students. I, Dr. Khyati Vadher, an assistant professor in English working at JJCET Commerce and BBA College, Junagadh, affiliated to Bhakta Kavi Narsi Mehta University, heartily welcome you all to the YouTube video lecture series for English and Business Communication subjects. Hello dear students, up till now we have finished chapter 1 and 2 as well as chapter 4 of business letters. Today we will learn chapter 3 that is very useful for your job placement and career building in future. So watch this video till the end to learn group discussion and job interview in detail. So in this chapter 3 we will cover two major points, that is group discussion and job interview. In group discussion there are four main points, that is definition of group discussion, difference between group discussion means GD and debate, dynamics of group behavior, group etiquettes and mannerisms, opening and summarizing means ending of group discussion, some tips for group discussion. So these 4 points we will cover in the first point, that is group discussion. Second is job interview. This is the most important topic for you. Actually I have already uploaded the video of the self introduction, how to give your self introduction, how to give your self introduction in front of the employers while giving job interview, so that you can watch for the your job interview also. So in this topic we will cover 3 points, that is preparing for an interview, body language in interview and types of interviews. So let's learn. ગ્રુપ ડિસ્કશન દેટ ઇઝ ધ શોર્ટ ફોર્મ ઓફ જીડી, જેને સમૂહ ચર્ચા પણ કહીએ છીએ આપણે. તો ગ્રુપ ડિસ્કશનને શોર્ટ ફોર્મ જીડી પણ કહી શકો. એક્ઝામમાં તમારે ફૂલ ફોર્મ જ લખવાનું છે, કાઉન્સમાં તમે જીડી બતાવી શકો છો પણ માત્ર જીડી નથી લખવાનું, કેમ કે એક્ઝામમાં ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ લખવાના હોય છે, એટલે તમારે એમાં ફૂલ નેમ ગ્રુપ ડિસ્કશન એવી રીતે બતાવવાનું રહેશે. આ જે સબ્જેક્ટ છે તમને દરેકને ખ્યાલ હશે કે જે સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ મીડિયમમાં છે કે ગુજરાતી મીડિયમમાં, દરેકને આ સબ્જેક્ટનું જે આન્સર્સ છે એ ઇંગ્લિશમાં આપવાના રહેશે, એટલે પીપીટીનું મટીરિયલ પણ ઇંગ્લિશમાં જ છે અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને પણ ઇંગ્લિશમાં જ તૈયારી કરવી પડશે, કેમ કે ઇંગ્લિશમાં જ મીડિયમ ઓફ આન્સરિંગ ઇંગ્લિશ જ રહેશે. Group discussions are used as an important step in the selection of candidates in the recruitment process, both in private and government organizations. કોઈપણ પ્રાઇવેટ કે સરકારી કોઈપણ જે જોબ માટેની રિક્રુટમેન્ટ યોજાઈ છે ત્યારે કેન્ડિડેટના સિલેક્શન માટે આ ગ્રુપ ડિસ્કશન ખૂબ મહત્વનો ભાગ બની જાય છે. ઇટ્સ ઓલ્સો યુઝડ એઝ અ ટૂલ ટુ સ્ટડી અ બિહેવિયર એન્ડ એટીટ્યુડ ઓફ ધ પાર્ટિસિપન્ટ્સ. ગ્રુપ ડિસ્કશન દ્વારા દરેક પાર્ટિસિપન્ટ્સ કે જેને જોબ રિક્રુટમેન્ટ માટે જે લોકોએ સિલેક્ટ કરેલા છે તો તે લોકોનું એટીટ્યુડ અને બિહેવિયર એટલે કે એનું વર્તન અને એમનો અભિગમ કેવો છે તો એ ચેક કરવા માટે એ લોકો ગ્રુપ ડિસ્કશન અરેન્જ કરે છે. તો આ હતી એની બ્રીફ ઇન્ફોર્મેશન. હવે જોઈએ છે એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. અ ગ્રુપ ડિસ્કશન ઇઝ અ ફોર્મલ ડિસ્કશન વિચ ઇન્વોલ્વ 6 to 15 participants who sit in a group to discuss a topic or a case given for this purpose. સમૂહ ચર્ચા એટલે કે ગ્રુપ ડિસ્કશન એક એવું ફોર્મલ ડિસ્કશન છે. ફોર્મલ મીન્સ કે તમારે ફોર્મલ અને ઇન્ફોર્મલ એટલે જ્યારે આપણે શિસ્તનો આગ્રહ જ્યાં નથી રખાતો, અને ફોર્મલ એટલે કે જ્યાં શિસ્તનો આગ્રહ રખાય છે, એટલે કે જે ઓફિશિયલ આપણે કહી શકીએ તો એ પ્રકારનું એક ડિસ્કશન અરેન્જ થાય છે, જેમાં 5-6 થી લઈ અને 15 જેટલા કેન્ડિડેટને એ લોકો બેસાડતા હોય છે અને એ લોકોને એક ગ્રુપમાં બેસવાનું હોય છે. એક ટોપિક અથવા તો એક કેસ સ્ટડી આપે છે અને એમાં દરેક વ્યક્તિ 1 by 1 પોતાનો જ્યારે વારો આવતો જાય એવી રીતે પોતે પોતાનો ઓપિનિયન છે એ ટોપિકને રિલેટેડ રજૂ કરે છે. It's a method used by an organization to estimate whether a candidate possesses certain personality traits and skills that are desired of him or her. આ એક પ્રકારની એવી મેથડ છે કે જ્યાં જે કંપની અથવા તો જે સંસ્થા અથવા તો કોઈ સ્કૂલ, કોલેજ, બેંક, પોસ્ટ ઓફિસ અથવા તો હોસ્પિટલ કે જે લોકો આ પ્રકારનું ચર્ચા કરે છે, ખાસ કરીને આ ગ્રુપ ડિસ્કશન છે એ કોર્પોરેટ ફેક્ટરની અંદર, એટલે કે જે કોર્પોરેટ સેક્ટર હોય છે, પ્રાઇવેટ બેંક છે અથવા તો પ્રાઇવેટ કોઈ કંપની છે, ફેક્ટરીઝ છે, તો એમાં કેન્ડિડેટને સિલેક્ટ કરવા માટે એ લોકો ગ્રુપ ડિસ્કશન અરેન્જ કરતા હોય છે. ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં તમે ગવર્મેન્ટ જોબ કે પ્રાઇવેટ જે બેંકની અંદર જોબની તૈયારી કરતા હોય તો ત્યારે તમારે ગ્રુપ ડિસ્કશન ફેસ કરવાનું થશે.
તો અહીંયા એ લોકો કેન્ડિડેટને આ પોતાના પર્સનાલિટી એમની કેવી છે, એમનામાં સ્કિલ કેવી છે, ટેલેન્ટ કેવી છે, એ ચેક કરવા માટે એ લોકો ગ્રુપ ડિસ્કશન અરેન્જ કરે છે, જેથી કરીને લોકો ચેક કરી શકે કેન્ડિડેટને કે કયા કેન્ડિડેટ આ જોબ માટે પરફેક્ટ છે. It's like a football or hockey game where all the players pass the ball to their team players and aim for a common goal. આ એક પ્રકારની ફૂટબોલ અને હોકીની જે ગેમ છે એના જેવું છે કે દરેક વ્યક્તિ છે એ ટીમ પ્લેયર એકબીજાને બોલ પાસ કરે છે અને એ લોકોનો એક જ કોમન ગોલ હોય છે કે આમાં ઇન્ટરવ્યૂ પાસ કરવો અથવા તો ગેમ જીતી જવી. તો અહીંયા દરેક વ્યક્તિ પોતાનો જે રીતે ટર્ન આવતો જાય એવી રીતે પોતાનો ઓપિનિયન આપશે, પોતાનો વ્યૂ આપશે અને એ દરેકનો એક જ ગોલ હોય છે કે સારામાં સારા પોતે ઓપિનિયન્સ આપે અને જેથી કરીને એમનું સિલેક્શન જોબ માટે થઈ જાય. Likewise, in GDs, the group members have to interrupt, analyze, argue and discuss the topic or the case. એવી જ રીતે ગ્રુપ ડિસ્કશનની અંદર દરેક ગ્રુપ મેમ્બરે કોઈ પણ ઓપિનિયન છે એને સમજવાનો હોય છે, એનું એનાલિસિસ કરવાનું હોય છે, ઘણીવાર આર્ગ્યુમેન્ટ પણ કરી શકે અને કોઈ પણ ટોપિક ડિસ્કસ કરી શકે છે. તો આ આપણે ગ્રુપ ડિસ્કશનની બ્રીફ ઇન્ફોર્મેશન એટલે કે ઇન્ટ્રોડક્શન જોયું. હવે જોઈએ છે ડિફરન્સ બિટવીન જીડી એન્ડ ડિબેટ. ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે કે જીડી અને ડિબેટમાં શું ડિફરન્સ છે અથવા તો બંને એક જ છે પણ બંને વચ્ચે સ્લાઇટ ડિફરન્સ છે, બહુ થોડો એવો ડિફરન્સ છે, માઇનોર કહી શકીએ એવો. તો એ જ્યારે આપણે બંનેનો ડિફરન્સ જોશું ત્યારે હવે તમને હું કહીશ કે શું ડિફરન્સ છે બંને વચ્ચે. ગ્રુપ ડિસ્કશન એટલે સમૂહ ચર્ચા અને ડિબેટ એક એવી વસ્તુ છે કે જ્યારે તમને લોકોને લગભગ 1 કે 2 દિવસ પહેલાં એક ટોપિક આપવામાં આવેલો હોય છે અને એ ટોપિકની ફેવરમાં બોલવા માટે એક પાર્ટી હોય છે. પાર્ટી મીન્સ કે 4-5 સ્ટુડન્ટ્સનું ગ્રુપ હોય છે કે કેન્ડિડેટનું ગ્રુપ હોય છે અને બીજા 4 થી 5 સ્ટુડન્ટ્સ કે કેન્ડિડેટનું એવું ગ્રુપ હોય છે કે એની અગેન્સ્ટમાં બોલે છે. એટલે એક પાર્ટી ફેવરમાં બોલશે અને એક પાર્ટી અગેન્સ્ટમાં બોલશે. તો આ ડિબેટની અંદર થતું હોય છે અને જેની આર્ગ્યુમેન્ટ વધારે સ્ટ્રોંગ હોય છે એ ગ્રુપ જીતી જતું હોય છે. જ્યારે જીડીમાં એવું નથી. જીડીમાં કેવું છે કે દરેક વ્યક્તિ જે છે પોતાનો ઓપિનિયન્સ આપશે, ડિસ્કસ કરશે, ત્યાં કોઈ આર્ગ્યુમેન્ટ ફેવર કે અગેન્સ્ટ નથી હોતું પણ બધા સમૂહ ચર્ચા કરતા હોય છે. એ પછી ફેવરમાં પણ હોઈ શકે ને અગેન્સ્ટમાં પણ હોઈ શકે. ગ્રુપ ડિસ્કશનની અંદર દરેક મેમ્બર પોતાનો ઓપિનિયન ફેવર કે અગેન્સ્ટમાં આપી શકે છે. જ્યારે ડિબેટમાં કેવું છે કે જે ફેવરની પાર્ટી છે, જે પોઝિટિવ પોઈન્ટ્સ બોલે છે એ લોકોને પોઝિટિવ જ છેલ્લે સુધી બોલવાના છે અને જે અગેન્સ્ટની પાર્ટી છે જેને એની અગેન્સ્ટમાં બોલવાનું છે એ લોકોને છેલ્લે સુધી અગેન્સ્ટમાં જ બોલવાના છે. એ લોકો ફેવરમાં નથી જઈ શકતા. તો બસ આ સ્લાઇટ ડિફરન્સ છે ગ્રુપ ડિસ્કશન અને જીડી વચ્ચેનો. GD is not the same as the formal debate. ગ્રુપ ડિસ્કશન એટલે કે જીડી છે એ ફોર્મલ ડિબેટ જેવું નથી. ખાસ કરીને ડિબેટની કોમ્પિટિશન છે કોલેજ લેવલે, સ્કૂલ લેવલે અથવા તો યુથ ફેસ્ટિવલ લેવલે પણ તમે લોકો જોયેલી હશે. ઘણી વખત સ્ટેટ લેવલે કે નેશનલ લેવલે પણ આ પ્રકારની ડિબેટ યોજાતી હોય છે. In GDs, all the members of the groups are expected to express their views upon topic and it's possible for any of them to change their stand if they find themselves convinced about the other side of the perspective. ગ્રુપ ડિસ્કશનમાં કેવું છે કે ગ્રુપના મેમ્બર્સ છે એ લોકો કોઈ પણ ટોપિક ઉપર પોતાના વ્યૂઝ આપે છે, પોતાના વિચારો રજૂ કરે છે અને એ પોસિબલ છે કે એમાંથી કોઈ પણ વ્યક્તિ પોતાનું જે સ્ટેન્ડ છે ચેન્જ કરી શકે છે. ક્યારેક ફેવરમાં પણ બોલી શકે છે, ક્યારેક અગેન્સ્ટમાં પણ બોલી શકે છે. કદાચ એ કોઈ વ્યક્તિએ ઓપિનિયન આપ્યો છે એની ફેવરમાં એમને બોલવું છે તો પણ બોલી શકે છે અને કદાચ એમની અગેન્સ્ટમાં બોલવું છે તો એના માટે પણ એ લોકો ફ્રી હોય છે. એટલે ગ્રુપ ડિસ્કશનના મેમ્બર્સને ફ્લેક્સિબિલિટી રહે છે કે એ કોઈ પણ ટોપિક આપેલો છે એની ફેવર અને અગેન્સ્ટ બંને સાઈડ બોલી શકે છે. While in a debate, you are supposed to present your argument which is prepared well in advance, either for or against a motion, and the participant isn't supposed to argue for both the sides. જ્યારે ડિબેટમાં શું ડિફરન્સ છે એઝ આઈ હેવ જસ્ટ નાઉ એક્સપ્લેન ધીસ કે ડિબેટની અંદર કેવું છે કે એક ફેવરની પાર્ટી છે ને એક અગેન્સ્ટની પાર્ટી છે. એક એ ટોપિકની ફેવરમાં બોલવાની પાર્ટી છે અને એક ગ્રુપ એવું છે કે જે ટોપિકની અગેન્સ્ટમાં બોલે છે. તો બિગિનિંગ ટુ એન્ડ, સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જે ફેવરમાં બોલે છે એમને ફેવરમાં જ બોલવાનું છે અને જે લોકો અગેન્સ્ટમાં બોલે છે એમને અગેન્સ્ટમાં જ બોલવાનું છે. તો આ એક સ્લાઇટ ડિફરન્સ છે ગ્રુપ ડિસ્કશન અને ડિબેટ વચ્ચે. સચ ઇઝ નોટ ધ કેસ ઇન જીડીસ. જીડીના કેસમાં આવું નથી, ગ્રુપ ડિસ્કશનમાં આવું નથી થતું. એઝ ઇટ ડિમાન્ડ્સ ફ્લેક્સિબિલિટી ઓન ધ પાર્ટ ઓફ ધ પાર્ટિસિપન્ટ્સ. કે અહીંયા પાર્ટિસિપન્ટ્સને એક ફ્લેક્સિબિલિટી છે, કમ્ફર્ટ ઝોન છે કે તમે ફેવરમાં અગેન્સ્ટમાં બંનેમાં બોલી શકો. જ્યારે ડિબેટમાં જો તમે ફેવરની પાર્ટીમાં છો તો ફેવરમાં જ બોલવાનું છે છેલ્લે સુધી અને જો અગેન્સ્ટમાં છો તો તમારે અગેન્સ્ટમાં જ બોલવાનું છે. તો જ્યારે ગ્રુપ ડિસ્કશનમાં આ પ્રકારની ફ્લેક્સિબિલિટી છે કે તમે તમારો ઓપિનિયન ગમે ત્યારે ચેન્જ કરી શકો છો.
Here the discussion flows naturally without anything to be proved from one side. અહીંયા જે ડિસ્કશન છે અથવા તો જે ચર્ચા છે ગ્રુપ ડિસ્કશનની અંદર એનો ફ્લો નેચરલી ચાલે છે, એટલે કે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ પ્રૂવ નથી કરવાની હોતી, માત્ર પોતાનો ઓપિનિયન રજૂ કરવાનો હોય છે. નેક્સ્ટ ઇઝ ડાયનેમિક્સ ઓફ ગ્રુપ બિહેવિયર, ગ્રુપ એટિક્વેટ્સ એન્ડ મેનરિઝમ્સ. હવે જ્યારે પણ તમે ગ્રુપ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કરો છો ત્યારે તમારું બિહેવિયર, તમારું ડિસિપ્લિન, તમારી મેનર્સ કેવી હોવી જોઈએ, તો એ અહીંયા આપણે જોવાનું છે. The social process by which people interact and behave in a group environment is called a group dynamics. એક પ્રકારની એવી સોશિયલ પ્રોસેસ કે જ્યાં લોકો ઇન્ટરેક્ટ કરે છે, એકબીજા સાથે ચર્ચા કરે છે, એકબીજા સાથે કેવી રીતે ટ્રીટ કરે છે, વર્તન કરે છે, તો એ ગ્રુપ એન્વાયરમેન્ટને ગ્રુપ ડાયનેમિક્સ કહેવાય છે. Group dynamics involves the influence of personality, power, behavior on the group process. ગ્રુપની અંદર જ્યારે મેમ્બર્સે પાર્ટિસિપેટ કરેલું છે તો ત્યારે જે એમની પર્સનાલિટી, એમનો પાવર, એમનો બિહેવિયર, એમનું એટીટ્યુડ એ અહીંયા ચેક થાય છે. In any group, whether it is a project, presentation, discussion, the behavior of the group really matters. જ્યારે પણ તમે ગ્રુપમાં કોઈ કામ કરો છો, એ પછી પ્રેઝન્ટેશન હોય, કોઈ પ્રોજેક્ટ હોય, કોઈ સમૂહ ચર્ચા હોય, દરેક વખતે કોઈ પણ વ્યક્તિનું જે બિહેવિયર છે એ બહુ વધારે મેટર કરે છે, કેમ કે દરેક વ્યક્તિનું બિહેવિયર છે એ એની પર્સનાલિટીની એક ઇમ્પ્રેશન છે અને એ દરેક વ્યક્તિના માઇન્ડમાં એક તમારી ઇમેજ ક્રિએટ થશે. એટલે જ્યારે પણ તમે કોઈ પણ પબ્લિક પ્લેસ ઉપર કે તમારા ફ્રેન્ડ સાથે, કલીગ સાથે જ્યારે પણ તમે જેવું વર્તન કરો છો એવી તમારી ઇમ્પ્રેશન એ વ્યક્તિના માઇન્ડમાં પડશે. At times the group members tend to have difference of opinions and go off the track now and then. At that time, it's very important to keep the purpose, goal, task in mind and bring the discussion back to the stated focus. જ્યારે ગ્રુપ મેમ્બર્સ ચર્ચા કરતા હોય છે ગ્રુપ ડિસ્કશનની અંદર, ત્યારે ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ એટલે કે દરેક વ્યક્તિના મત અલગ અલગ હોય એ સ્વાભાવિક વસ્તુ છે, ઇટ્સ ઓબ્વિયસ થિંગ. પણ અહીંયા હંમેશા આપણે એમની સાથે દલીલમાં નથી પડવાનું, એમની સાથે કોઈ ફાઇટિંગ નથી કરવાની, પણ આપણે હંમેશા માઇન્ડમાં એ યાદ રાખવાનું છે કે ગ્રુપ ડિસ્કશનનો પર્પઝ શું છે, એમનો ગોલ શું છે, આપણને શું ટાસ્ક આપવામાં આવ્યું છે અને આપણી શું રિસ્પોન્સિબિલિટીઝ છે, જેથી કરીને આપણે હંમેશા ટ્રેક ઉપર રહીશું અને ક્યારેય પણ આપણા જે પોઈન્ટ્સ છે આપણે ગુમાવશું નહીં. ફોલોવિંગ આર સમ ઓફ ધ પોઈન્ટ્સ યુ શુડ કીપ ઇન માઇન્ડ ટુ એક્ઝિબિટ યોર પોઝિટિવ ગ્રુપ એટિક્વેટ્સ. જ્યારે પણ તમે ગ્રુપ ડિસ્કશનની અંદર પાર્ટિસિપેટ કરો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ડિસિપ્લિન મેનરમાં ધ્યાન રાખવાનું છે અહીંયા આપેલી છે. બિંગ ફ્રેન્ડલી એન્ડ એપ્રોચેબલ. હંમેશા મિત્રતાભર્યો રહ્યો દરેક વ્યક્તિ સાથે. એપ્રોચેબલ, કોઈ વ્યક્તિ તમને ઇઝીલી વાત કરી શકે, તમને મળી શકે એવી રીતે તમે ફ્લેક્સિબલ નેચર રાખો. તમે જો ઘમંડી અથવા તો રૂડ અથવા તો ગુસ્સો કરશો તો કોઈ પણ વ્યક્તિ તમારી સાથે આવીને વાતચીત નહીં કરે. તો હંમેશા ફ્રેન્ડલી એન્ડ એપ્રોચેબલ એટલે કે એકદમ ફ્રેન્ક રહ્યો. એન્કરેજિંગ પાર્ટિસિપેશન ફ્રોમ કો પાર્ટિસિપન્ટ્સ. હંમેશા તમારી સાથે જે મેમ્બર્સ છે એ લોકોને પણ ઓપિનિયન્સ એમના આપવા માટે હંમેશા એન્કરેજ કરો, મોટિવેટ કરો. નોટ હર્ટિંગ એનીવન. કોઈ વ્યક્તિને દુઃખ પહોંચે, હર્ટ થાય એવું ન કરો. નોટ બિંગ ડોમિનેટિવ. હંમેશા જિદ્દી અથવા તો ડોમિનેટિંગ એટીટ્યૂડ ન રાખો કે મારું જ ચાલે, હું કહું એ જ સાચું, બીજા કોઈ વ્યક્તિને કોઈ નોલેજ નથી, મને બીજા બધા કરતાં વધારે ખબર પડે છે, તો આવી રીતે ડોમિનેટિંગ ન બનો. અવોઇડિંગ ઇમોશન્સ. ખાસ કરીને યાદ રાખવાનું છે કે ઇમોશન્સ છે દરેક વ્યક્તિનું લાઈફનો એક પાર્ટ છે, પણ હંમેશા આ રીતે ફોર્મલ ડિસ્કશન ટાઈમે ઇમોશન્સને કંટ્રોલમાં રાખવાના છે. લેટ અસ ડિસ્કસ ધીસ ઓલ 5 in detail. Being friendly and approachable. It's important that your co-participants find you easy to talk to. તમારે એટલા ફ્રેન્ડલી બનવાનું છે કે તમારા જે કો પાર્ટિસિપન્ટ્સ, તમારી સાથે જે સમૂહ ચર્ચામાં ગ્રુપ ડિસ્કશનમાં જેમણે પાર્ટિસિપેટ કર્યું છે, ઇઝીલી તમારી સાથે કોઈ પણ ટોપિક ઉપર વાત કરી શકે. પીપલ હુ આર rude, aggressive or impulsive are not liked by other members of the group. ગ્રુપમાં કોઈ પણ વ્યક્તિને જે લોકો બીજા કોઈ વ્યક્તિ રૂડ છે એટલે કે એકદમ ઉદ્ધત છે, ગુસ્સો કરીને જેમ તેમ બોલી જાય છે, એગ્રેસિવ છે, ગુસ્સો કરે છે, અથવા તો ઇમ્પેશિવ છે, ઉતાવળા છે, આ પ્રકારના મેમ્બર્સ કોઈને ગમતા નથી. તો આપણે પણ એવા મેમ્બર નથી બનવાનું. એન્કરેજિંગ પાર્ટિસિપેશન ફ્રોમ કો પાર્ટિસિપન્ટ્સ. તમારી સાથે જે ગ્રુપ ડિસ્કશનમાં કોઈ પણ બીજા મેમ્બર ઘણી વખત શરમાતા હોય છે, અચકાતા હોય છે, ડરતા હોય છે, તો જો નથી બોલી શકતા તો એને બોલવા માટે મોટિવેટ કરવાના છે. Only cooperative environment will encourage a healthy participation from the group members in a GD. ગ્રુપ ડિસ્કશનની અંદર જો દરેક વ્યક્તિ એક્ટિવલી પાર્ટિસિપેટ કરશે તો જ ગ્રુપ ડિસ્કશનની અંદર એક હેલ્ધી પાર્ટિસિપેશન ગણાશે. What do you do when a participant doesn't speak at all?
જ્યારે કોઈ પાર્ટિસિપન્ટ તમારી સાથે જે મેમ્બર છે એ વ્યક્તિ ગ્રુપ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ નથી કરતા, પોતાનો ઓપિનિયન રજૂ નથી કરતા, ત્યારે તમે શું કરશો? વુડ યુ ઇગ્નોર હિમ ઓર હર ઓર વુડ યુ સે સમથિંગ ટુ એન્કરેજ સચ અ પાર્ટિસિપન્ટ? તમે શું એને ઇગ્નોર કરશો અને તમે પોતે જ પોતાનો ઓપિનિયન શેર કરશો, કે પછી તમે એને મોટિવેટ કરશો અને એને બોલવા માટે ઇન્સ્પાયર કરશો, પ્રેરણા આપશો? Surely you should try and encourage the silent participant to present his or her views. ખાસ કરીને તમારે શું કરવાનું છે કે તમારે વ્યક્તિને મોટિવેટ કરવાની છે અને સાયલન્ટ પાર્ટિસિપન્ટ મીન્સ કે એ વ્યક્તિ પાર્ટિસિપન્ટ તો છે, એની પ્રેઝન્સ તો છે, પણ એ બોલતા નથી, મીન્સ કે ઇનએક્ટિવ છે, કોઈ પોતાનો ઓપિનિયન રજૂ નથી કરતા, તો આવા વ્યક્તિને તમારે મોટિવેટ કરી અને બોલે એવું કરવાનું છે. નોટ હર્ટિંગ એનીવન, કોઈ વ્યક્તિને હર્ટ થાય એવું નથી કરવાનું. પોલાઇટનેસ ઇઝ અ વર્ચ્યુ દેટ ઇઝ ઓલવેઝ એપ્રિસિએટેડ. નમ્રતા અથવા તો માયાળુ નેચર અથવા તો દયાળુ અથવા તો સિમ્પથી જે રાખીએ છીએ, જેન્ટલનેસ છે, એ એક સદગુણ છે જે દરેક વ્યક્તિ એના વખાણ કરે છે. જે વ્યક્તિ કાઇન્ડ છે, જેન્ટલ છે, પોલાઇટ છે, વિનમ્ર વ્યક્તિ છે. Even if you disagree with any participant, you should never underestimate the other person. કદાચ તમે તમારી સાથે ગ્રુપ ડિસ્કશનમાં કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે અને એ વ્યક્તિ તમારા ઓપિનિયનની વિરુદ્ધમાં બોલે છે, તો પણ તમારે એની સાથે કોઈ ઝઘડા નથી કરવાના અથવા તો એને નીચા દેખાડવાના નથી. ઇટ્સ બેસ્ટ ટુ બી હમ્બલ. આના કરતાં બેટર છે કે તમે હમ્બલ રહ્યો, વિનમ્ર રહ્યો અને એને શાંતિથી એમનો પોઈન્ટ સમજાવવાનો પ્રયત્ન કરો. પણ એ કોઈ પણ વ્યક્તિને અંડર એસ્ટિમેટ કરવા એટલે કે એમને નીચા ઉતારી પાડવા અથવા તો એની મજાક બનાવી આવું નથી કરવાનું. રિમેમ્બર ધેટ યુ મે have difference of opinions that doesn't give you the right to raise your voice or ridicule others. ખાસ કરીને યાદ રાખો કે દરેક વ્યક્તિની અંદર ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ, જેમ ખાસ કરીને આપણા ઘરના મેમ્બર્સ એટલીસ્ટ 4 થી 5 જણા છે, તો દરેકના ઓપિનિયન્સ અલગ અલગ હોઈ શકે, આપણા ફ્રેન્ડ્સના પણ ઓપિનિયન્સ અલગ અલગ હોઈ શકે છે. તો આપણે એમને એક્સેપ્ટ કરીએ છીએ, તો જ્યારે પણ આપણા સ્ટાફ મેમ્બર્સ છે અથવા તો કોઈ પણ બહારની વ્યક્તિ છે, આપણે એમને એક્સેપ્ટ શું કામ નથી કરી શકતા? તો દરેક વ્યક્તિનો પોતાનો અલગ ઓપિનિયન હોઈ શકે છે. તો આપણું કોઈ રાઇટ નથી કે આપણે એમના ઓપિનિયનને ઇગ્નોર કરીએ અથવા તો એમનું ઇન્સલ્ટ કરીએ. તો દરેક વ્યક્તિનો જે અલગ જે ઓપિનિયન છે એને હંમેશા આપણે એપ્રિશિએટ કરવાનું છે, રિસ્પેક્ટ કરવાનું છે. Your presence of mind, politeness, peacefulness, tolerance is also observed in the group exercise. હંમેશા તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ એટલે કે તમારે હંમેશા ફોકસ કરવાનું છે, કોન્સન્ટ્રેશન કરવાનું છે. પોલાઇટનેસ તમારી નમ્રતા, પીસફુલનેસ તમે એકદમ શાંતિથી વર્તન કરો છો, અને ટોલરન્સ તમે સહનશીલ છો. તો આ ક્વોલિટીઝને કારણે તમારે ગ્રુપની અંદર એક તમારી સારી ઇમેજ ક્રિએટ થશે. નેક્સ્ટ ઇઝ નોટ બિંગ ડોમિનેટિવ. હંમેશા ડોમિનેટિવ નથી બનવાનું, જિદ્દી નથી બનવાનું, પોતાનું જ ચાલે, બીજાનું ન ચાલે. આઈ એમ બેટર ધેન અધર્સ, હું બીજા કરતાં કંઈક સમથિંગ છું, તો એવું નથી વિચારવાનું. ગ્રુપ ડિસ્કશનની અંદર જેટલા મેમ્બરે પાર્ટિસિપેટ કર્યું છે, ઓલ આર ઇક્વલ. વી હેવ ટુ જસ્ટ થિંક for this. A GD is meant to test your team skills and leadership qualities. It's good to support your ideas with facts, figure, data and experiences. ગ્રુપ ડિસ્કશનનો મતલબ જ એવો થાય છે કે તમારી ટીમની અંદર તમારી સ્કિલ અને તમારી લીડરશિપ ક્વોલિટીઝને ચેક કરવી. તો ખાસ કરીને તમારે જે આર્ગ્યુમેન્ટ છે, તો તમારા જે ઓપિનિયન્સ છે, એમને કોઈ હકીકતો, કોઈ ઇન્ફોર્મેશન, કોઈ ફિગર, કોઈ ડેટા કે તમારા જે એક્સપિરિયન્સ અથવા તમારા જે એક્ઝામ્પલ્સ છે એમનાથી એને સપોર્ટ કરી અને પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કરો. ડોન્ટ ટ્રાય ટુ ઇન્સિસ્ટ યોર આઈડિયા બિયોન્ડ ધ પોઈન્ટ ઓફ ટોલરન્સ. હંમેશા તમારા પોતાના જે આઈડિયા છે બીજા ઉપર થોપવાનો પ્રયત્ન ન કરો કે હું કહું છું એ જ સાચું, મને જ નોલેજ વધારે છે, મારા સિવાય કોઈને કંઈ ખબર ન હોય. તો આ રીતે ડોમિનેટિંગ નથી બનવાનું. Also don't dismiss other person's point of view to score points. ખાસ કરીને આ વસ્તુ યાદ રાખવાની છે, જ્યારે પણ ગ્રુપ ડિસ્કશન અરેન્જ થાય ત્યારે બીજા કોઈ વ્યક્તિને નીચા ઉતારી પાડીને અથવા તો એમનો ટર્ન હોય અમને વચ્ચે તમે બોલી જાઓ અને ખાસ કરીને એમના પોઈન્ટ લૂઝ થાય, તમારા માર્ક્સ મળી જાય, તો આ રીતે આવી કોઈ ઇલ વિલ એટલે કે કોઈ એવી ખરાબ ઈચ્છા રાખી અને આપણે આગળ વધવાનો પ્રયત્ન નથી કરવાનો. અવોઇડિંગ ઇમોશન્સ. પોતાની જે લાગણી છે, ઇમોશન્સ છે એને કંટ્રોલ કરવાના છે. ઇમોશન્સ આર કોમન એન્ડ નેચરલ ટુ હ્યુમન નેચર. દરેક વ્યક્તિની અંદર ઇમોશન્સ છે, લાગણી છે, એ કોમન છે. હાવેવર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ કંટ્રોલ યોર ઇમોશન્સ, પર્ટિક્યુલરલી ઇન અ જીડી. છતાં પણ તમારે તમારા ઇમોશન્સને ખાસ કરીને ગ્રુપ ડિસ્કશનમાં અથવા તો તમે ફોર્મલ પ્લેસ ઉપર છો ત્યાં તમારે ઓફિશિયલ પ્લેસ ઉપર કંટ્રોલ કરવાના છે.
ઇટ્સ બેસ્ટ ટુ સ્ટે કામ ઇવન વેન પ્રોવોક્ડ એટલે કે કદાચ તમને કોઈ વ્યક્તિ ઉશ્કેરવાનો પ્રયત્ન કરે, કદાચ તમે ઝઘડો કરો, તમે ગુસ્સો કરો, એવું કોઈ વ્યક્તિ બોલવાનો પ્રયત્ન કરે કે જ્યારે એવું વ્યક્તિ કંઈ બોલે અને તમે ઉશ્કેરાઈ જાઓ, તો જ્યારે પણ આવો પ્રયત્ન કોઈ કરે છતાં પણ તમે હંમેશા જેન્ટલ અને શાંત રહેવાનું છે. ડોન્ટ મેક એની પર્સન કોમેન્ટ્સ ડ્યુરિંગ જીડી. ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ કોઈ પ્રકારની કોમેન્ટ જો કરે છે બરાબર, તો પણ હંમેશા પીસફુલી વસ્તુને હેન્ડલ કરવાની છે. નેક્સ્ટ ઇઝ ઓપનિંગ એન્ડ સમરાઇઝિંગ અ ગ્રુપ ડિસ્કશન. હવે આપણે જોવાનું છે કે ગ્રુપ ડિસ્કશનનું સ્ટાર્ટિંગ અને એન્ડ કેવી રીતે કરવું. Okay, it's seen at times that some participants try to start the GD in hurry. હવે ગ્રુપ ડિસ્કશન જ્યારે કોઈ વ્યક્તિ સ્ટાર્ટ કરે છે ત્યારે ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ એવું કરે છે કે ઉતાવળમાં પોતે એવું વિચારી લે છે કે જે વ્યક્તિ પહેલો બોલશે એને માર્ક્સ વધારે મળશે, તો હજી તો કોઈ અનાઉન્સમેન્ટ નથી થયું હોતું અને પોતે બોલવાનું સ્ટાર્ટ કરી દે છે. તો આવી રીતે હજી કોઈ સૂચનાઓ ન મળે ત્યાં સુધી ઉતાવળમાં સ્ટાર્ટ ન કરો. They think that the one who opens the discussion surely gets selected and gets better marks. ઘણા વ્યક્તિ એવું વિચારે છે કે આપણે ડિસ્કશન જો વહેલા સ્ટાર્ટ કરી દેશું તો આપણા માર્ક્સ સારા આવશે અને આપણું સિલેક્શન થઈ જશે. ધીસ ઇઝ અ રોંગ નોશન, પણ આ ખોટી વસ્તુ છે. You should start a GD only when you have enough points to set it in a motion. તમારે ગ્રુપ ડિસ્કશન ત્યારે સ્ટાર્ટ કરવું જોઈએ કે ખાસ કરીને તમે માઇન્ડમાં તમારા જે પોઈન્ટ્સ છે એને પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરેલા છે કે કયો પોઈન્ટ મારે પહેલાં બોલવાનો છે, કયો પછી બોલવાનો છે, કયા છેલ્લે બોલવાના છે. તો પહેલાં મેન્ટલી પ્રિપેર રહ્યો અને પછી બોલવાનું સ્ટાર્ટ કરવાનું છે. Any of the participants can initiate the discussion, but always try to speak as early as possible. કોઈ પણ વ્યક્તિ ગ્રુપ ડિસ્કશનની અંદર પાર્ટિસિપેટ જે કરેલા છે એમાંથી કોઈ પણ પાર્ટિસિપન્ટ છે એ સ્ટાર્ટિંગ કરી શકે છે, પણ જો કદાચ તમે મેન્ટલી પ્રિપેર છો તો એઝ અર્લી એઝ પોસિબલ જેટલું બની શકે એટલું વહેલું તમે ગ્રુપ ડિસ્કશનની અંદર સ્ટાર્ટિંગ કરી શકો છો. Many GDs fail to develop because of poor beginnings or hasty endings. ઘણા બધા ગ્રુપ ડિસ્કશન છે એ ફેલ જાય છે, ખાસ કરીને પુઅર બિગિનિંગ એટલે કે એમનું જે સ્ટાર્ટિંગનો જે ફર્સ્ટ ઓપિનિયન હશે એ જ બહુ વીક હશે, બહુ લોઅર લેવલનો હશે, અથવા તો કોઈ પ્રોપર એમણે કોઈ સ્ટફ પ્રેઝન્ટ નહીં કર્યો હોય. તો આવી રીતે પુઅર બિગિનિંગ અને હેસ્ટી એન્ડિંગ્સ. હેસ્ટી એન્ડિંગ એટલે કે ઉતાવળમાં જ એમનું જે ગ્રુપ ડિસ્કશન છે એમને એન્ડ કરી દે. હજી ઘણી બધી વસ્તુ ઇન્ક્લુડ કરવાની બાકી હોય અને કોઈ વ્યક્તિ છેલ્લે જે બોલતા હશે એ લોકો એમ કહી દેશે કે ઇન અ સમ અપ અથવા તો એઝ અ રિઝલ્ટ અથવા તો વી આર ગોઈંગ ટુ એન્ડ ધીસ ડિસ્કશન બાય ધીસ પોઈન્ટ. તો આવી રીતે ઉતાવળમાં કોઈ પણ ગ્રુપ ડિસ્કશનનો એન્ડ ન કરો. Many a time a speaker starts the discussion without realizing that he or she doesn't know enough point about the topic. ઘણી વખત ઘણા સ્પીકર છે એવું કરે છે કે પોતાનું ગ્રુપ ડિસ્કશન સ્ટાર્ટ કરી દે છે, પણ પોતે વિચારતા પણ નથી કે એમને શું બોલવાનું છે, કેવી રીતે બોલવાનું છે, ક્યાં પોઈન્ટ પહેલાં બોલવાના છે, એમનો વિચાર કર્યા વગર જ એમને સ્ટાર્ટ કરી દેતા હોય છે. તો આ ન થવું જોઈએ. પોતે મેન્ટલી દરેક પોઈન્ટ્સને મેન્ટલી ઓર્ગેનાઇઝ કરી લ્યો કે કયા પોઈન્ટ્સ મારે બોલવાના છે. સૌથી જો હું ફર્સ્ટ બોલું છું તો ફર્સ્ટ મારો જે પોઈન્ટ છે એટલો એટ્રેક્ટિવ હોવો જોઈએ કે જેથી કરીને એક ઇમ્પ્રેશન સારી પડે. અને એન્ડ કદાચ કરો છો તો પણ તમને એવું લાગે કે ના બધા જ પોઈન્ટ્સ કવર થઈ ગયા છે, તો પછી તમે એન્ડ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ સમરાઇઝિંગ જીડી એટલે કે જીડીનું જે સમરાઇઝ કેવી રીતે કરવું અથવા તો એન્ડ કેવી રીતે કરવો. ઇફ યુ પ્લાન ટુ એન્ડ ધ જીડી કીપ ઇટ બ્રીફ. જો તમે ગ્રુપ ડિસ્કશનનો એન્ડ તમારે છેલ્લે કરવાનો છે તો એકદમ ટૂંકમાં વાત કરો. યુ શુડ અવોઇડ રેઝિંગ ન્યૂ પોઈન્ટ્સ. તમારે નવા પોઈન્ટ્સ રેઝ નથી કરવાના કે જેથી કરીને ગ્રુપ ડિસ્કશનનો ટાઈમ ફોર એક્ઝામ્પલ બપોરે 2 થી 3નો હોય અને 3માં 5 હોય અને તમને લોકોને એક એલાર્મ શું કહો ઇન્ફોર્મ કરી દીધું હોય, એલર્ટ કરી દીધા હોય કે તમારે 5 મિનિટ્સ પછી કમ્પ્લીટ કરવાનું છે, તો તમે એવા પોઈન્ટ્સ છેલ્લે ન બોલો કે જેનાથી હજી પણ ચર્ચા થઈ શકે. એટલે જેમ બને એમ પોઈન્ટ્સ બ્રીફ કરવાનો પ્રયત્ન કરો અને પ્લસ નવા પોઈન્ટ્સ રેઝ ન કરો એટ ધ એન્ડ. યુ શુડ ટ્રાય ટુ ઇન્ક્લુડ ધ મેજર પોઈન્ટ્સ ડિસ્કસ બાય ધ હોલ ગ્રુપ. સૌથી છેલ્લે જે વ્યક્તિ એન્ડ કરે છે ગ્રુપ ડિસ્કશનનો એમણે દરેક પોઈન્ટ્સ મેઇન પોઈન્ટ્સ કવર કરવાના છે કે જે દરેક પાર્ટિસિપન્ટ્સે કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બોલેલા છે, એની લિટલ બીટ હાઇલાઇટ છે એ છેલ્લે એન્ડમાં આપવાની છે. તો આ રીતે ગ્રુપ ડિસ્કશનનું ઓપનિંગ અને સમરાઇઝિંગ એટલે કે એન્ડિંગ તમે કરી શકો છો. સમ ટિપ્સ ફોર ગ્રુપ ડિસ્કશન. હવે ગ્રુપ ડિસ્કશન માટેની અમુક ટિપ્સ છે. ડૂઝ અને ડોન્ટ્સ. અહીંયા ડૂઝ આપેલા છે અને નેક્સ્ટ સ્લાઇડમાં મેં ડોન્ટ્સ આપેલા છે. ડૂઝ એટલે શું કરવાનું છે અને ડોન્ટ્સ એટલે તમારે શું નથી કરવાનું. તો ડૂઝમાં જોઈએ આપણે સીટ કમ્ફર્ટેબલી. તમારે પહેલાં તો કમ્ફર્ટેબલી બેસવાનું છે, ટટ્ટાર બેસવાનું છે. કીપ
ટ્રેક ઓફ ધ ટાઈમ, તમે વોચ તમે સાથે પહેરીને જાઓ અને તમારે હંમેશા જોતું રહેવાનું છે કે કેટલો સમય બાકી છે અને કયા સમય સુધીમાં જીડી પૂરું થશે. તો એ પહેલાં તમે તમારા મેઇન પોઈન્ટ્સ જે તમારે પ્રેઝન્ટ કરવાના છે એ ત્યાં સુધીમાં સરસ રીતે કરી દો. એન્કરેજ પાર્ટિસિપેશન ફ્રોમ અધર્સ, હંમેશા બીજા બધા પાર્ટિસિપન્ટ જે લોકો સાયલેન્ટ સ્પીકર્સ છે એને તમે મોટિવેટ એન્કરેજ કરવાનો પ્રયત્ન કરો. લિસન ટુ ધ ટોપિક ફર્સ્ટ, સૌથી પહેલાં જ્યારે તમને ટોપિક આપવામાં આવે છે, ઘણી વખત 1-2 દિવસ પહેલાં આપવામાં આવે છે, ઘણી વખત ઇન્સ્ટન્ટલી આપવામાં આવે છે, તો સૌથી પહેલાં તો ટોપિકને પહેલાં પ્રોપરલી સાંભળો અને પછી એ ટોપિક ઉપર બોલવાનો પ્રયત્ન કરો. ઓર્ગેનાઇઝ યોર આઈડિયાઝ, જ્યારે પણ તમને ટોપિક ઇન્સ્ટન્ટ તમને મળે છે તો ટોપિક સાંભળ્યા પછી તમે મેન્ટલી પ્રિપેર રહ્યો, વિચારો કે તમારે કયા પોઈન્ટ્સ પહેલાં બોલવાના છે, તો તમારા આઈડિયાઝને ઓર્ગેનાઇઝ કરો. સ્પીક એટ ધ અર્લીએસ્ટ, સૌથી પહેલાં બોલવાનો પ્રયત્ન કરો જો તમે મેન્ટલી રેડી છો તો. ઇફ ડેરાઇલ્ડ બ્રિંગ ઇટ બેક ટુ ધ ટ્રેક, કદાચ ઘણી વખત કોઈ ચર્ચાઓ છે ટ્રેકની બહાર, એટલે કે તમારો જે ટોપિક છે એનાથી બહાર જતી રહી હોય તો તમે એ ટ્રેક પર લાવવાનો પ્રયત્ન કરો. લુક રિલેક્સ્ડ એન્ડ કમ્ફર્ટેબલ, હંમેશા રિલેક્સ અને કમ્ફર્ટેબલ રહો. બી ફ્રેન્ડલી, મેં ફર્સ્ટ પોઈન્ટ કીધું એ રીતે કે હંમેશા ફ્રેન્ડલી, ફ્લેક્સિબલ અને એપ્રોચેબલ રહો કે કોઈ પણ વ્યક્તિ તમને ઇઝીલી તમારી સાથે વાત કરી શકે. આઈડેન્ટિફાઈ સપોર્ટર્સ એન્ડ ઓપોનન્ટ્સ, હંમેશા તમે જે ઓપિનિયન આપો છો એમાં તમારા આર્ગ્યુમેન્ટને કેટલા સપોર્ટ કરે છે અને કેટલા અગેન્સ્ટમાં બોલે છે, તો આ ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરો જ્યારે ગ્રુપ ડિસ્કશન ચાલે છે. મેન્ટેન આઈ ટુ આઈ કોન્ટેક્ટ, જ્યારે પણ તમે ગ્રુપ ડિસ્કશનમાં પોતાનો પોઈન્ટ રજૂ કરો છો ત્યારે તમારા કદાચ એમ્પ્લોયર્સ બેસેલા છે તમને જે સિલેક્શન માટેના, તો એ લોકોની સામે અને પ્લસ મેમ્બર્સની સામે આઈ ટુ આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરીને, એટલે કે દરેકની સામે જોઈને તમારો પોઈન્ટ પ્રેઝન્ટ કરો. કનેક્ટ ટુ ધ આઈડિયાઝ ઓફ અધર્સ, જ્યારે કોઈ બીજા વ્યક્તિ પોતાના આઈડિયા પ્રેઝન્ટ કરે છે અને પછી ડાયરેક્ટલી તમારો વારો છે તો એમનો જે પોઈન્ટ છે એમના પછી તમે એવો પોઈન્ટ રજૂ કરો કે જે એ સામે જે તમારી પહેલાં જે બોલેલી વ્યક્તિ છે એનાથી તમારા આઈડિયાઝ છે કનેક્ટેડ રહે, અથવા તો તમે જે એ વ્યક્તિ જે બોલેલું છે એનાથી જ તમે સ્ટાર્ટ કરો, જેથી કરીને એ એક સિક્વન્સ રહેશે અથવા તો એક સિરીઝ રહેશે. ટેક મેન્ટલ નોટ્સ ઓફ વિચ પોઇન્ટેડ આર બિંગ ડિસ્કસ, એક પ્રકારની મેન્ટલ નોટ, એટલે કે એક વસ્તુ યાદ રાખો કે કયા પોઈન્ટ પાર્ટિસિપન્ટ્સ દ્વારા ડિસ્કસ થઈ ગયા છે અને કયા પોઈન્ટ્સ ડિસ્કસ નથી થયા, તો તમારે એ જ પોઈન્ટ બોલવાના છે કે જેની ચર્ચા નથી થઈ. એન્ડ ધ ડિસ્કશન સ્મૂથલી, અને તમે સ્મૂથલી આ રીતે ડિસ્કશનનો એન્ડ કરી શકો છો. પછી છે ડોન્ટ્સ. ડોન્ટ્સ એટલે કે તમારે કઈ વસ્તુઓ નથી કરવાની ગ્રુપ ડિસ્કશન દરમિયાન. ડોન્ટ બી ઇન હરી, ઉતાવળ નથી કરવાની. ડોન્ટ બી સાયલન્ટ, શાંત પણ નથી રહેવાનું, કેમ કે તમારો ટર્ન આવે ત્યારે તમારે તમારો ઓપિનિયન પ્રેઝન્ટ કરવાનો છે. ડોન્ટ બી ડોમિનેટિંગ, તમારે જીદ નથી કરવાની, ડોમિનેટિંગ નથી બનવાનું કે હું કહું એ જ સાચું, અથવા તો મને જ બધા કરતાં વધારે ખબર છે, અથવા તો કોઈ પણ આપણે એક પ્રકારનું સ્ટબોનનેસ કરીએ કે બસ આ જ પોઈન્ટ સાચો છે, જે કોઈ બીજા વ્યક્તિને આપણે ઉતારી પાડવાનો પ્રયત્ન કરીએ. સો વી શુડ નોટ બી ડોમિનેટિંગ વાઇલ ગ્રુપ ડિસ્કશન. લુક એટ ધ ઇવેલ્યુટર્સ, હવે જે લોકો તમારું નિરીક્ષણ કરે છે, જે લોકો તમારું સિલેક્શન કરવાના છે, તો એ લોકો સામે પણ તમે ધ્યાન દેતા રહ્યો. ડોન્ટ અપિયર ટુ બી ઇમ્પેશન્ટ, હંમેશા ઉતાવળિયા ન બનો. ડોન્ટ ઇન્ડલ્જ ઇન ડિબેટ, જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ઓપિનિયન આપે છે તો એની અગેન્સ્ટમાં બોલવું અથવા તો ગુસ્સો કરવો, ઝઘડો કરવો, તો આ રીતે ડિબેટમાં કન્વર્ટ ન થઈ જાય ગ્રુપ ડિસ્કશન, એનું ધ્યાન રાખો. ડોન્ટ બી સ્ટબન, જીદ ન કરો. ડોન્ટ મૂવ એક્સેસિવલી, બહુ ઝડપથી આગળ વધવાનો પ્રયત્ન ન કરો, જ્યારે તમારો ટર્ન આવે છે ત્યારે જ તમારા ઓપિનિયન પ્રેઝન્ટ કરો. ડોન્ટ સ્પીક ફાસ્ટ, બહુ ઝડપથી ન બોલો, ધીમે ધીમે તમારી વાત પ્રેઝન્ટ કરો. ડોન્ટ ગેટ ઇમોશનલ ન બનો. ડોન્ટ એક્સપ્રેસ ગ્રેટનેસ ઓફ યોર સેલ્વ્સ, હંમેશા પોતાની મહાન વાતો, મેં આ કર્યું છે, મેં તે કર્યું છે, મને એટલા એવોર્ડ્સ મળ્યા છે, મને એટલા લોકો ઓળખે છે, સોશિયલ મીડિયા પર મારા એટલા ફોલોવર્સ છે, તો આ રીતે પોતાની મહાનતા સાબિત કરવાનો કે બોલવાનો પ્રયત્ન ન કરો. ડોન્ટ થ્રો ઓલ આઈડિયાઝ એટ વન શોટ, જ્યારે પણ તમારો ટર્ન આવશે ત્યારે એવરી ટર્ન યુ હેવ ટુ પ્રેઝન્ટ યોર સિંગલ આઈડિયા, તો તમારે દરેક વખતે એક પોઈન્ટ તમારે રજૂ કરવાનો છે. તો અહીંયા કોઈ એસે કોમ્પિટિશન નથી અથવા તો કોઈ ઇલોક્યુશન કોમ્પિટિશન નથી કે તમારો ટર્ન આવ્યો છે અને તમે જેટલું પણ તૈયાર કરીને આવ્યો છો બધું એકસાથે બોલી દો, એકસાથે નથી બોલવાનું, એક પોઈન્ટ રજૂ કરવાનો છે જ્યારે તમારો ટર્ન આવે છે ત્યારે. ડોન્ટ ફીલ સ્કેર્ડ, કોઈનાથી ડરવાનું નથી. ડોન્ટ બી ઇમેચ્યોર, મેચ્યોર બનવાનું છે, ઇમેચ્યોર નથી બનવાનું, ચાઇલ્ડિશ નથી બનવાનું, બાળક જેવું વર્તન નથી કરવાનું, બહુ મેચ્યોરલી દરેક વ્યક્તિ સાથે બિહેવ કરવાનું છે. સો અપ ટિલ નાઉ વી હેવ ડિસ્કસ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, એટલે કે કઈ વસ્તુ કરવાની છે અને કઈ વસ્તુ નથી કરવાની. નેક્સ્ટ જોઈએ છે જોબ ઇન્ટરવ્યૂ. ગ્રુપ ડિસ્કશન અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું છે, હવે જોવાનું છે જોબ ઇન્ટરવ્યૂ.
જોબ ઇન્ટરવ્યૂની અંદર અહીંયા મેં અમુક પિક્ચર્સ મૂકેલા છે, ઇમેજીસ મૂકેલી છે, તો એમાં તમે જોઈ શકો છો કે ઘણી વખત એમ્પ્લોયર્સ છે સિંગલ હોય છે, એટલે કે તમારું ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ છે કોઈ એક જ હોય, અને ઘણી વખત ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિની આખી પેનલ હોય છે, ટીમ હોય છે, 4 થી 5 જણા તમારું ઇન્ટરવ્યૂ લેતા હોય છે. તો અહીંયા જે કેન્ડિડેટના એક્સપ્રેશન્સ પણ જોઈ શકો છો કે ઘણી વખત કેન્ડિડેટનું જો નોલેજ સારું હોય, સારું એવું પ્રેઝન્ટ કરી શકતા હોય તો કોન્ફિડન્ટ દેખાય છે. અને અહીંયા તમે સેકન્ડ લાઇનમાં તમે ફર્સ્ટ ઇમેજ જોઈ શકો છો કે ઘણી વખત કન્ફ્યુઝ થઈ ગયા હોય, ન આવડતું હોય, ડિપ્રેસ થઈ ગયા હોય, તો આ રીતે પણ એ લોકો પોતાની બોડી લેંગ્વેજ અથવા તો પોતાનું જે ફેશિયલ એક્સપ્રેશન છે એ રીતે બતાવી શકે છે. અને લાસ્ટ જે ઇમેજ છે એમાં તમે જોઈ શકો છો કે એકદમ કોન્ફિડન્ટ છે અને એમને સેકન્ડ કરી અને એમને નીકળે છે. Okay, so we will try to learn what is interview first. Everyone knows what is interview, that it is a just testing of the candidates that whether they are capable for this post or not. But we will study it in detail today. Interview is an oral tool used to test a candidate's suitability for employment. કોઈ પણ રોજગાર માટે, કોઈ જોબ માટે, કોઈ વ્યક્તિની એના માટે પરફેક્ટ છે, સ્યુટેબલ છે કે નહીં, તો એ ચેક કરવા માટેનું આ એક ઓરલ ટૂલ છે. એટલે કે એમને પ્રશ્નો પૂછે છે અને એમનો એટીટ્યૂડ, એમનો બિહેવિયર અને એમનો કોન્ફિડન્સ અને નોલેજ ચેક કરે છે જ્યારે પણ ઇન્ટરવ્યૂ હોય છે. તો એક પ્રકારની ટેસ્ટિંગ સ્કિલ છે. The term interview is derived from a French word interview which means glimpse. ઇન્ટરવ્યૂ એ શબ્દ છે એ ઇંગ્લિશની અંદર ફ્રેન્ચ શબ્દ ઉપરથી આવેલો છે અને ફ્રેન્ચ શબ્દ ઇન્ટરવર હતો અને એનો મતલબ થાય છે ગ્લિમ્સ. ગ્લિમ્સ એટલે આછી ઝલક અથવા તો થોડી વાર માટે ચેક કરવું, જોવું. The candidate who is tested is called interviewee and those who conduct interview are called interviewers or employers. જે કેન્ડિડેટ ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે એને ઇન્ટરવ્યૂવી કહેવાય છે, અને જે વ્યક્તિ તમારું ઇન્ટરવ્યૂ લે છે એને એમ્પ્લોયર અથવા એમ્પ્લોયર્સ અથવા ઇન્ટરવ્યુઅર્સ અથવા ઇન્ટરવ્યુઅર્સ અથવા તો એમ્પ્લોયર્સ તરીકે ઓળખવામાં આવે છે. It's an oral test. It evaluates the verbal and non-verbal skills of communications which is important to impress the interviewers. આ એક પ્રકારની ઓરલ ટેસ્ટ છે. ઓરલ ટેસ્ટ એટલે તમારે રિટન નથી, ઓરલ એટલે તમારે બોલીને જવાબ આપવાના છે. તો એ પ્રકારની એક ઓરલ ટેસ્ટ છે કે જેમાં તમારી વર્બલ અને નોન વર્બલ સ્કિલ્સ એટલે કે શાબ્દિક અને અશાબ્દિક. શાબ્દિકમાં કઈ કઈ આવશે કે જ્યારે તમે કોઈ બોલીને આન્સર આપો છો, ધેટ ઇઝ કોલ્ડ શાબ્દિક, જ્યારે તમે વર્ડ્સ અને લેંગ્વેજનો યુઝ કરો છો. અને નોન વર્બલમાં કેવું છે કે તમે આઈ ટુ આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરો છો, તમારા જેસ્ચર, તમારા પોસ્ચર, તમે કઈ રીતે બેસો છો, તમે કઈ રીતે બિહેવ કરો છો, તમે કઈ રીતે હાથથી કે માથાથી કે કઈ રીતે તમે એક્સપ્રેશન્સ બતાવો છો, બોડી લેંગ્વેજ તમારી કેવી છે, તો આને નોન વર્બલ કહેવાય છે. તો તમારી વર્બલ અને નોન વર્બલ બંને સ્કિલ્સ કોમ્યુનિકેશનની ચેક થઈ છે ત્યારે, which is important to impress the interviewers. અને આ ખાસ કરીને ઇન્ટરવ્યુઅર્સને ઇમ્પ્રેસ કરવા માટેની બહુ મહત્વની એક સ્કિલ છે. The purpose of an interview is clear as it is for gathering relevant data about a candidate for a particular job, position, promotion or making a selection panel. કોઈ પણ ઇન્ટરવ્યૂનો પર્પઝ છે હંમેશા ક્લિયર હોય છે કે કઈ પોઝિશન માટે આપણે કેન્ડિડેટનું સિલેક્શન કરવાના છે. તો કોઈ પણ કેન્ડિડેટના રિલેવન્ટ ડેટા એટલે કે એમનો જે ડેટા કલેક્ટ કરવા માટે એ પછી જોબની પોઝિશન હોય, કોઈ પ્રમોશન હોય અથવા તો કોઈ પણ એવી સિલેક્શન પેનલ હોય, બરાબર. તો આ 3 કેટેગરી માટે કોઈ પણ કેન્ડિડેટનું જોબનું ઇન્ટરવ્યૂ લેવાતું હોય છે. Interview is the best method to evaluate a candidate and to find out his experience, possibility of performance and knowledge. ઇન્ટરવ્યૂ એક પ્રકારની બેસ્ટ મેથડ છે કે જ્યારે પણ કેન્ડિડેટનું ઇવેલ્યુએશન કરવાનું છે, કેન્ડિડેટને ચકાસવાનું છે, એમનો એક્સપિરિયન્સ શું છે, એમનું એકેડેમિક ક્વોલિફિકેશન શું છે, એમનું પરફોર્મન્સ કેવું છે, એમનું નોલેજ કેવું છે, અને એમની નોન વર્બલ સ્કિલ્સ કેવી છે, બોડી લેંગ્વેજ કેવી છે, એમનું વર્તન કેવું છે. તો આ દરેક વસ્તુ ચેક કરવા માટે એક પ્રકારની ઓરલ ટેસ્ટ છે. નેક્સ્ટ વી વિલ લર્ન પ્રિપેરિંગ ફોર એન ઇન્ટરવ્યૂ. હવે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂની તૈયારી કરો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. Candidates should have a clear picture of the company profile and the nature of the job for which the interview is being held in detail. સૌથી પહેલાં તો કેન્ડિડેટ એટલે કે જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે એમના માઇન્ડમાં એક ક્લિયર પિક્ચર હોવું જોઈએ કે જે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે કંપનીની હિસ્ટ્રી શું છે, એમનો 5 યર્સનો એટલે કે છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ શું છે, અત્યારે એમને કંપની ચલાવનાર કોણ છે, ત્યાં
કઈ કઈ પોસ્ટ માટે લોકો કામ કરે છે, અથવા તો કયા પ્રકારનું કામ થાય છે. કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ છે તો કયા પ્રકારની પ્રોડક્ટ ને એ લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે, કઈ કઈ કયા સિટીમાં, કઈ કઈ કન્ટ્રીમાં, અથવા તો કયા સ્ટેટમાં એમની બ્રાન્ચીસ છે. તો કંપનીનું કમ્પ્લીટ પ્રોફાઇલ, કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ, સ્થાપના ક્યારે થયેલી, અત્યારે કોણ ચલાવે છે, 5 યર્સનો રેકોર્ડ, આ દરેક વસ્તુ તમે ઓનલાઈન નેટ ઉપરથી માહિતી મેળવી શકો છો અને આને તૈયાર કરીને જઈ શકો છો. ઘણી વખત તમને લોકોને પૂછી શકે વાય યુ હેવ ચૂઝન ધીસ કંપની ટુ ફેસ ધ ઇન્ટરવ્યુઅર, અથવા તો વાય યુ વોન્ટ ટુ જોઈન અસ, વાય યુ વોન્ટ ટુ ગેટ હાયર્ડ હિયર, તમે અહીંયા કામ કરવા માટે શું કામ આવ્યા. તો તમે એ કંપનીને રિલેટેડ તમે કોઈ પોઝિટિવ મેટર્સ છે એ તમે ડિસ્કસ કરી અને એમને કહી શકો છો. તો જ્યારે પણ જે ઓર્ગેનાઇઝેશન કે કોઈ કંપની માટે તમે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ તો એ ઇન્ટરવ્યૂને રિલેટેડ તમે નેટ ઉપરથી માહિતી મેળવી અને થોડી તૈયાર કરી શકો છો. નેચર ઓફ ધ જોબ, તમે જે જોબ માટે એપ્લાય કરવાના છો એ જોબની રિસ્પોન્સિબિલિટી શું છે, શું શું જવાબદારીઓ હશે, તમારે કઈ કઈ રીતે કામ કરવાનું છે. તો એના માટે પણ તમે જે જોબ માટે એપ્લાય કર્યું છે એ જોબ જે બેંકમાં અથવા તો જે ફેક્ટરીમાં અથવા તો જે જગ્યાએ કોઈ કામ કરે છે તો તમે એને પૂછી શકો છો કે મેં આ પોસ્ટ માટે એપ્લાય કર્યું છે તો આ પોસ્ટમાં મારે કઈ કઈ બાબતો અથવા તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હશે, અથવા તો કયા પ્રકારની મારી રિસ્પોન્સિબિલિટીઝ રહેશે. તો આ પ્રકારનું તમે ડ્યુટીઝ વિશે તમે જો થોડી તૈયાર કરીને જશો તો પણ એક સારી ઇમ્પ્રેશન પડી શકે. Analyze yourself as it is very important to know about oneself before somebody asks us to introduce yourself. ખાસ કરીને તમારે એક એમ્પ્લોયરની સામે ઇન્ટરવ્યૂ ફેસ કરવા માટે જવાનું છે તો તમારે પોતાની જાતનું ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે, એટલે કે પોતાની જાતને જાણવાની જરૂર છે. Before somebody asks us to introduce yourself, because this is the most important questions every interviewers and employers will ask to you. દરેક એમ્પ્લોયર કે ઇન્ટરવ્યુઅર્સ તમને પૂછશે કે ટેલ મી અબાઉટ યુ, અથવા તો ટેલ અસ સમથિંગ અબાઉટ યુ, અથવા તો ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. આમાં તમારે તમારો પોતાનો પરિચય આપવાનો રહેશે. અને આ જે ટોપિક જે છે ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ અથવા તો ટેલ મી સમથિંગ અબાઉટ યુ અથવા તો હુ આર યુ, તો આનો જે એક યુટ્યુબ પર વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલો છે તો એ પણ તમે જોઈ શકો કે જેથી કરીને તમે જ્યારે પણ ઇન્ટરવ્યૂ ફેસ કરો તો એ તમને બહુ યુઝફુલ થશે. One should be clear about one's personality, likes and dislikes, knowledge, interest, strength and weaknesses. જ્યારે પણ કોઈ વ્યક્તિ તમને તમારા વિશે પૂછશે કે તમારી પર્સનાલિટીને તમે કઈ રીતે ડિફાઇન કરી શકો છો, તમે કયા પ્રકારની વ્યક્તિ છો, તમને લાઇક્સ અને ડિસલાઇક, તમને શું ગમે છે શું નથી ગમતું, નોલેજ, ઇન્ટરેસ્ટ, તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ, તમારા કઈ કઈ પોઝિટિવ સાઇડ છે, તમારી કઈ કઈ વીકનેસીસ છે. તો જ્યારે પણ આ વસ્તુ તમને પૂછે અને ત્યારે આપણે વિચાર કરીને આન્સર આપીએ તો એક બહુ રોંગ ઇમ્પ્રેશન પડે છે કે વ્યક્તિને પોતાના વિશે જ ખબર નથી તો એમને અમારી ઓર્ગેનાઇઝેશનને કઈ રીતે હેન્ડલ કરશે. તો હંમેશા એક પ્રકારનું હોમવર્ક કરી અને પોતાની જાતને જાણવાનો પ્રયત્ન કરો જ્યારે પણ તમારું ઇન્ટરવ્યૂ હશે એ પહેલાં, કેમ કે તમારા વિશે જો કોઈ ક્વેશ્ચન પૂછે તો તમે ઇઝીલી આન્સર આપી શકો. એક્સપ્રેસ યોર અકમ્પ્લિશમેન્ટ ઇફ યુ ગેટ અ ચાન્સ ઇન ઇન્ટરવ્યૂ પ્રોસેસ. ઇન્ટરવ્યૂ પ્રોસેસની અંદર હંમેશા પોતાની જે અચીવમેન્ટ્સ છે, સક્સેસ છે અત્યાર સુધીની, એમને એક્સપ્રેસ કરો જ્યારે પણ તમને એવો કોઈ ચાન્સ મળે છે તો તમને પૂછવામાં આવે છે ત્યારે. ઇટ્સ વેરી નીડેડ ટુ એક્સપ્રેસ યોર અચીવમેન્ટ ઇન એકેડેમિક, પ્રોફેશનલ ઓર એની અધર. ખાસ કરીને જરૂરી છે કે તમે કોઈ એકેડેમિક અથવા તો તમે કોઈ પ્રોફેશનલ ફિલ્ડમાં કોઈ અચીવમેન્ટ્સ મેળવી છે તો એ તમે પ્રેઝન્ટ કરી શકો છો. Your selection can be based upon your achievements, so candidates should express achievement in interview process. તમારું જે સિલેક્શન છે ખાસ કરીને તમારી અચીવમેન્ટ્સ અને તમારી સક્સેસને કારણે થવાનું છે. તો જે કેન્ડિડેટની પોતાની જો પ્રોફેશનલ કે એકેડેમિક ફિલ્ડમાં, એકેડેમિક એટલે કે તમે કોલેજ કે યુનિવર્સિટી લેવલ સુધી જે સ્ટડી કર્યું છે એને એકેડેમિક્સ કહેવાય છે, અને કદાચ તમને કોઈ સારી જોબનો એક્સપિરિયન્સ છે તો એને એક પ્રોફેશનલ ફિલ્ડ કહેવાય છે. ઓકે, તો પ્રોફેશનલ કે એકેડેમિક બંને ફિલ્ડમાં તમારી કોઈ અચીવમેન્ટ્સ છે તો તમે પ્રેઝન્ટ કરી શકો છો. Candidates' efficiency can come out by subject knowledge, so revision of the subject knowledge will help the candidate before appearing for an interview. દરેક કેન્ડિડેટ માટે પોતે કોલેજ લેવલનું જો ઇન્ટરવ્યૂ હોય કે ટીવાય બીકોમ પછી કે ટીવાય બીએ પછી કે ટીવાય બીએસસી કે બીબીએ પછી ઇન્ટરવ્યૂ આપતા હોય તો તમે ગ્રેજ્યુએશન દરમિયાન FY ટુ ટીવાય દરમિયાન તમે કયા સબ્જેક્ટ સ્ટડી કર્યા છે અને કયા સબ્જેક્ટમાં તમે કઈ વસ્તુઓ સ્ટડી કરી છે તો તમને તમારું સબ્જેક્ટનું નોલેજ હોવું ખાસ જરૂરી છે. તો જેથી કરીને ઇન્ટરવ્યૂ આપતા પહેલાં તમે તમારા સબ્જેક્ટ્સને રિફર કરી શકો છો. સબ્જેક્ટ નોલેજ વિલ હેલ્પ ધ કેન્ડિડેટ બિફોર અપેરિંગ ફોર એન ઇન્ટરવ્યૂ. અને આ ખાસ કરીને ઇન્ટરવ્યૂમાં તમે જશો અને તમારા સબ્જેક્ટને રિલેટેડ તમને પ્રશ્નો પૂછશે તો તમે આન્સર ઇઝીલી આપી શકો છો.
Candidates should prepare the interview file with required documents like interview letter, original certificates, experience certificates, reference letter, photograph, etc. કેન્ડિડેટ જ્યારે ઇન્ટરવ્યૂમાં જાય છે તો એમણે એક ફાઇલ તૈયાર કરવાની હોય છે, તો એમાં ઘણા બધા જરૂરી ડોક્યુમેન્ટની ફાઇલ બનાવવાની હોય છે. તો ખાસ કરીને તમારો જે કોલ લેટર છે ઇન્ટરવ્યૂ માટેનો એ તમે તૈયાર રાખો, એક પ્રિન્ટ કાઢી લ્યો. ઓરિજિનલ સર્ટિફિકેટ્સની એક ફાઇલ અલગ બનાવો. તમારા જે ફોટોકોપીઝ ડોક્યુમેન્ટ્સ એટલે કે તમે ઝેરોક્સ કરાવો છો તો એમની ફાઇલ એક અલગ બનાવો. તમારા એક્સપિરિયન્સ સર્ટિફિકેટ્સની ફાઇલ અને રેફરન્સ લેટર એટલે કે તમે કોના રેફરન્સ થ્રુ અહીંયા એપ્લાય કર્યું છે, અને પ્લસ બની શકો તો 2 થી 3 તમારા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ. તો એટલી વસ્તુ લઈ અને તમે કોઈ પણ ઇન્ટરવ્યૂમાં તમારી ફાઇલ પ્રિપેર કરીને જઈ શકો છો. નેક્સ્ટ ઇઝ ફિઝિકલ પ્રિપરેશન એટલે કે શારીરિક તૈયારીઓ કઈ કઈ કરવાની છે, કેવી રીતે તૈયાર થવાનું છે, કેવી રીતે તમારે ફોર્મલી બિહેવ કરવાનું છે, ફોર્મલી તમારે કોસ્ચ્યુમ્સ પહેરીને જવાનું છે. સો ફર્સ્ટ ઇઝ ગુડ ડ્રેસઅપ. ગુડ ડ્રેસઅપ એટલે તમારું જે ડ્રેસઅપ છે એ ઇસ્ત્રી કરેલા કપડામાં વ્યવસ્થિત ડ્રેસઅપ થઈને જવાનું છે, ફોર્મલ વેરમાં જવાનું છે. ફોર્મલ વેર એટલે કે કોઈ પણ સ્ટુડન્ટ છે, કોઈ છોકરો છે બરાબર, તો એ શૂઝ પહેરીને જશે, શર્ટ અને પેન્ટ પહેરશે અને ઇન કરેલું હશે અને ટાઈ પહેરીને જઈ શકે છે. અને કદાચ ગર્લ્સ છે બરાબર, તો એ લોકો શર્ટ અથવા પેન્ટ પહેરી શકે છે, અથવા તો કુર્તી લેગિન્સ પહેરી શકે છે, અથવા તો કોટનનો વ્યવસ્થિત ઇસ્ત્રી કરેલો ડ્રેસ પહેરીને જઈ શકે છે. તો આ રીતે પ્રોપરલી વ્યવસ્થિત ડ્રેસઅપ કરીને તમે જઈ શકો છો. ગુડ પોસ્ચર એટલે કે તમારો જે પોઝિટિવ એટીટ્યુડ છે એ તમારા ફેશિયલ એક્સપ્રેશનથી દેખાય એ રીતે તમારે પોઝિટિવલી બિહેવ કરવાનું છે, કોન્ફિડન્સ રાખવાનું છે. ગુડ બિહેવિયર, તમે જ્યારે પણ જે જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો ત્યાં એન્ટર થાવ છો ત્યાંથી લઈ અને એ ઇન્ટરવ્યૂ પૂરું થાય અને તમે એ ઓફિસ છોડો છો ત્યાં સુધી તમારું જે બિહેવિયર છે દરેક વ્યક્તિ સાથે એકદમ જેન્ટલ અને પોલાઇટ હોવું જોઈએ. મેન્ટલ પ્રિપેરેશન, હવે મેન્ટલી તમે કઈ રીતે તૈયારી કરશો ઇન્ટરવ્યૂ માટે. રિવાઇઝ યોર સબ્જેક્ટ નોલેજ, ખાસ કરીને તમારા સબ્જેક્ટનું નોલેજને રિવાઇઝ કરો. કરંટ અફેર્સના ટોપિક્સ છે એની તૈયારી કરો, એને પણ વાંચતા જાઓ, કેમ કે ઘણી વખત કરંટ અફેર્સના ટોપિક્સ પણ પૂછાતા હોય છે. નોલેજ ઓફ ધ કરંટ અફેર્સ, ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઓર્ગેનાઇઝેશન. મેં સ્ટાર્ટિંગમાં કીધું એ પ્રમાણે જે કંપની કે જે સંસ્થા માટે તમે એપ્લાય કર્યું છે તો એ સંસ્થાનો 5 યર્સનો રેકોર્ડ અને એનું સંસ્થાનું એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું હતું, કોના દ્વારા થયું હતું, અત્યારે કોણ ચલાવે છે, એમના કયા કયા બ્રાન્ચીસ છે એ તમે ગૂગલ ઉપરથી ઇન્ફોર્મેશન લઈ અને તૈયાર કરી શકો છો. પ્રિપેર પર્સનલ એન્ડ જનરલ ક્વેશ્ચન્સ. પર્સનલ અને અમુક જનરલ ક્વેશ્ચન્સ અત્યારે યુટ્યુબ પર ઘણા બધા ઇન્ટરવ્યૂ બેઝડ વિડીયોઝ અવેલેબલ હોય છે કે હાઉ ટુ ફેસ ધ ઇન્ટરવ્યૂ ફોર ધીસ પર્ટિક્યુલર પોસ્ટ. તો એમાં કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય તો એ તમે સાંભળી અને સ્ટડી કરી શકો છો. નેક્સ્ટ ઇઝ સાયકોલોજીકલ પ્રિપરેશન. સાયકોલોજીકલ પ્રિપરેશન એટલે માનસિક રીતે કઈ રીતે તૈયાર રહેવાનું છે. હેવ સ્ટ્રોંગ વિલ પાવર એન્ડ ફર્મ ડિટર્મિનેશન. હંમેશા તમારો વિલ પાવર છે, તમારી જે સ્ટ્રોંગ વિલ પાવર હોવો જોઈએ, તમારી જે દ્રઢ મનોબળ હોવું જોઈએ, એક ફર્મ ડિસિઝન હોવો જોઈએ કે ના જે પણ થશે એ સારું થશે અને હું મારું 100% બેસ્ટ પરફોર્મન્સ આપીશ. ગુડ નિગોશિએટિંગ સ્કિલ્સ. હંમેશા તમારી જે નિગોશિએટિંગ સ્કિલ્સ છે એટલે કે સમાધાનકારી તમારી જે આવડતો છે, કોઈ વ્યક્તિ તમને કોઈ પૂછવાનો પ્રયત્ન કરે છે, ગુસ્સો કરાવવાનો પ્રયત્ન કરે છે, ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે તો પણ હંમેશા જેન્ટલ અથવા તો પીસફુલ રહેવાનું છે. ટ્રાય ટુ બી ઓનેસ્ટ એટલે કે તમારું એકેડેમિક્સ, તમારો એક્સપિરિયન્સ અથવા તો કોઈ પણ અચીવમેન્ટ્સ તમે બતાવવાનો પ્રયત્ન કરો છો તો મોટી મોટી વાતો નથી કરવાની. જે એકચ્યુઅલી તમારી પાસે જે નોલેજ છે, જે સર્ટિફિકેટ્સ છે, જે કોર્સિસ કરેલા છે, જે જોબ કરેલી છે એનો સાચો રેકોર્ડ તમારે આપવાનો છે. નેક્સ્ટ ઇઝ બોડી લેંગ્વેજ ઇન ઇન્ટરવ્યૂ. વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ જોબ ઇન્ટરવ્યૂ. આ જોબ ઇન્ટરવ્યૂનો ખૂબ મહત્વનો ભાગ છે, જો બોડી લેંગ્વેજ છે. યુ કમ્યુનિકેટ વિથ ધ બોડી લેંગ્વેજ ધેન યોર વર્ડ્સ ઇન જોબ ઇન્ટરવ્યૂ. જોબ ઇન્ટરવ્યૂમાં તમે ખાસ કરીને તમારા શબ્દોથી નહીં પણ તમારી બોડી લેંગ્વેજથી બિહેવ કરો છો, વર્તન કરવાનો પ્રયત્ન કરો છો. ટિપ્સ ઓન હાઉ ટુ લેટ યોર બોડી ટુ ડુ ટોકિંગ ઇન જોબ ઇન્ટરવ્યૂ. હવે તમારું જોબ ઇન્ટરવ્યૂ દરમિયાન તમારું જે બોડીલી પોસ્ચર કેવું રાખવું એના માટેની અહીંયા થોડી ટિપ્સ આપેલી છે. મેકિંગ અ ગ્રેટ એન્ટ્રન્સ. જ્યારે પણ તમે કોઈ ઓફિસમાં એન્ટર થાવ ત્યારે તમે પરમિશન લઈ અને પછી વ્યક્તિ તમને અપ્રુવલ આપે, પરમિશન આપે પછી જ તમે અંદર એન્ટર થઈ શકો છો. શેક ઇટ, ડોન્ટ બ્રેક ઇટ. કદાચ એ વ્યક્તિ તમારી સાથે શેક હેન્ડ કરવાનો પ્રયત્ન કરે છે તો જ તમે હાથ લંબાવો, અધરવાઇઝ યુ કેન સ્ટે ધેર. વ્યક્તિ તમને કહેશે કે યુ કેન હેવ અ સીટ અથવા તો યુ કેન સીટ હિયર અથવા તો બેસો, ત્યારે જ્યારે બેસવાનું કહે ત્યારે જ તમારે બેસવાનું છે. મેન્ટેન આઈ કોન્ટેક્ટ. જ્યારે પણ તમે કોઈ ટોપિક ઉપર આન્સર આપો છો, જે પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે તો ત્યારે તમે વ્યક્તિની સામે જોઈને આન્સર આપો.
સિટ અપ સ્ટ્રેટ, હંમેશા ટટાર બેસવાનું છે, ટેકો લઈને અથવા તો માથું નમાવીને નથી બેસવાનું. સ્ટે કામ એન્ડ સીટ ક્વાઇટલી, એકદમ શાંતિથી બેસવાનું છે અને જ્યારે પણ તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરે ત્યારે જ આન્સર આપવાના છે. નોડ ઓનલી વેન યુ એગ્રી, જ્યારે પણ તમે કોઈ બાબત માટે સહમત હોય ત્યારે જ માથું હલાવવાનું છે, દરેક બાબતમાં માથું નથી હલાવવાનું. એટ ધ ઇન્ટરવ્યૂ ડેસ્ક, જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ આપવા માટે જે ટેબલ ઉપર બેસેલા છો તો ટેબલ ઉપર તમારે પોતાની ફાઇલ નથી રાખવાની. તમારી ફાઇલ કાં તો તમારે તમારા ખોળામાં રાખવાની છે અથવા તો તમારા હાથમાં પકડી રાખવાની છે. ટેબલ ઉપર તમારી કોઈ પણ વસ્તુ, એ લોકોના ટેબલ ઉપર તમારે તમારી કોઈ વસ્તુ મૂકવાની નથી. અથવા તો તમે ટેબલની નીચે પણ તમે તમારી ફાઇલની બેગ મૂકી શકો છો, તમારી ચેર પાસે. ધ આર્ટ ઓફ ડિપાર્ટિંગ, અને જ્યારે એ લોકો તમને એવું કહેશે કે યુ કેન લીવ અથવા તો ધીસ ઇઝ ઓવર, તો જ્યારે તમને ખબર પડે કે અમારું ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયું છે તો ત્યારે તમે લોકો એમની પરમિશન લઈ અને લીવ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂઝ. હવે ઇન્ટરવ્યૂના કેટલા પ્રકાર હોય છે તો એ આપણે અહીંયા જોવાનું છે. ફર્સ્ટ ઇઝ પર્સનલ ઇન્ટરવ્યૂ. It's also known as screening interview. Besides giving information about job, questions related to past work experience, education and motivation are asked by an interviewer. પર્સનલ ઇન્ટરવ્યુમાં કેવું હોય છે તો એ પ્રકારનું એક સ્ક્રીનિંગ ઇન્ટરવ્યુ છે કે તમને જે નોલેજ છે અથવા તો તમારી પર્સનાલિટીને જજ કરવા માંગે છે. તો એમાં તમારે જોબને રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછશે, તમારા વર્ક એક્સપિરિયન્સને રિલેટેડ પૂછશે, તમારું એજ્યુકેશન અથવા તો તમે કઈ રીતે સેલ્ફ મોટિવેટેડ છો, તો આ પ્રકારના પ્રશ્નો જનરલ ઇન્ટરવ્યુમાં પૂછાતા હોય છે. નેક્સ્ટ ઇઝ સ્ટ્રેસ ઇન્ટરવ્યુ. સ્ટ્રેસ ઇન્ટરવ્યુ કોને કહેવાય છે? સ્ટ્રેસ એટલે કે તણાવ, જે ટેન્શન આપણે કહી શકીએ. ઇટ ઇઝ ડેલિબરેટ અટેમ્પ્ટ ટુ ક્રિએટ ટેન્શન એન્ડ પ્રેશર ટુ ઓબ્ઝર્વ હાઉ એન એપ્લિકન્ટ પરફોર્મ્સ અંડર સ્ટ્રેસ. જે નોર્મલ જે ઇન્ટરવ્યૂ જોબના થતા હોય છે એને પર્સનલ ઇન્ટરવ્યૂ કહેવાય છે, પણ ઘણા બધા ઇન્ટરવ્યૂ એવા થતા હોય છે કે જેમાં જે વ્યક્તિ તમને પ્રશ્ન પૂછવા માંગે છે એ એક પ્રકારના એવા પ્રશ્ન પૂછે છે કે જેમાં તમારું ટેન્શન વધે, પ્રેશરાઇઝ તમે બનો, અને એ એવું ચેક કરવા માંગે છે કે જ્યારે પણ તમારી ઉપર કોઈ એવી જવાબદારી આવી જાય, જ્યારે તમને એ જોબ માટે હાયર કરે, સિલેક્ટ કરે, અને પછી કદાચ કંપનીમાં તમને કોઈ એવી રિસ્પોન્સિબિલિટી આવી ગઈ અથવા તો કોઈ એવી સિચ્યુએશન ક્રિએટ થઈ કે તમે સ્ટ્રેસમાં આવી ગયા, તો ત્યારે તમે કઈ રીતે એમાંથી બહાર નીકળી શકો, કઈ રીતે એમાંથી તમે એ સિચ્યુએશનને ટેકલ કરી શકો. તો આ ક્વોલિટીઝ ચેક કરવા માટે સ્ટ્રેસ ઇન્ટરવ્યૂઝ અરેન્જ થતા હોય છે. નેક્સ્ટ ઇઝ પેનલ ઇન્ટરવ્યૂ. Most organizations invite a panel of experts specialized in different disciplines to interview candidates. ઘણી વખત તમે ઇન્ટરવ્યુમાં જાઓ તો તમને ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ એક જ હોય છે, પણ ઘણી વખત કોઈ કંપની છે અથવા તો ઓર્ગેનાઇઝેશન છે એ અલગ અલગ કંપનીમાંથી એક્સપર્ટ્સ બોલાવે છે, અલગ અલગ ફિલ્ડના જે સ્પેશિયલાઇઝ્ડ એક્સપર્ટ્સ આવે છે અને એ દરેક વ્યક્તિ સાથે મળીને તમારું ઇન્ટરવ્યૂ લે છે. તો જ્યારે 4-5 જણાની ટીમ હોય કે 7 થી 8 જણાની ટીમ તમારું આખું ઇન્ટરવ્યૂ લેતી હોય તો એને પેનલ ઇન્ટરવ્યૂ કહેવાય છે. ખાસ કરીને જીપીએસસીની, યુપીએસસીની અને બેંકની એક્ઝામ્સમાં આ પ્રકારના ઇન્ટરવ્યૂઝ અરેન્જ થતા હોય છે. It helps to coordinate the collective judgment and wisdom of the members of the panel. ખાસ કરીને એ કોઈ કલેક્ટિવ જજમેન્ટ લેવા માંગતા હોય જ્યારે કંપની, કે દરેક વ્યક્તિનો ઓપિનિયન શું છે, દરેક એક્સપર્ટ આ કેન્ડિડેટ વિશે શું વિચારે છે, દરેક વ્યક્તિને આ પરફેક્ટ લાગે છે કે નહીં, સ્યુટેબલ લાગે છે કે નહીં, તો એ રીતે ચેક કરવા માટે એ લોકો પેનલને બેસાડતા હોય છે. ડેપ્થ ઇન્ટરવ્યૂ. ડેપ્થ એટલે કે ઊંડાણ. The purpose of depth interview is to get a total information on an applicant in order to develop a comprehensive profile based on in-depth understanding of his personality. કોઈ પણ વ્યક્તિની પર્સનાલિટીને ડીપમાં સ્ટડી કરવું હોય તો વ્યક્તિને અમુક પ્રશ્નો પૂછવામાં આવે છે અને એ રીતે આ ડેપ્થ ઇન્ટરવ્યૂ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. ગ્રુપ ઇન્ટરવ્યૂ. ગ્રુપ ઇન્ટરવ્યૂ એક એવું ઇન્ટરવ્યૂ છે કે જેમાં જે રીતે કોઈ એક મેમ્બર ઇન્ટરવ્યૂ આપે છે એને બદલે 4 થી 5 મેમ્બરનું સાથે ઇન્ટરવ્યૂ હોય છે. જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ દરેક વ્યક્તિનો આન્સર ચેક કરે છે અને એ રીતે પેનલના મેમ્બર્સ અથવા તો એમ્પ્લોયર્સ છે એ લોકો નક્કી કરે છે કે કયા વ્યક્તિએ કયા પ્રકારનો આન્સર આપ્યો છે. તો જ્યારે પણ ઇન્ટરવ્યૂ થાય છે ત્યારે 4 કે 5 જણાની ટીમ ઇન્ટરવ્યૂ આપવા માટે પણ કેન્ડિડેટ 4-5 જણા સાથે બેસેલા હોય છે અને 1 બાય 1 આન્સર આપે છે અને કયા વ્યક્તિનો આન્સર કેવો છે એ રીતે એ લોકોનું સિલેક્શન થતું હોય છે. ટેલિફોનિક ઇન્ટરવ્યૂ. ખાસ કરીને આ પ્રકારના ઇન્ટરવ્યૂ, અત્યારે કોરોના મહામારી ચાલે છે તો ઘણી બધી કંપની છે, ઓર્ગેનાઇઝેશન છે કે એ લોકો સોશિયલ ડિસ્ટન્સને ફોલો કરવા માટે એ લોકો ઓનલાઈન ઇન્ટરવ્યૂ અરેન્જ કરતા હોય છે. પછી માઇક્રોસોફ્ટ ઉપર હોય, ગૂગલ ઉપર હોય, ગૂગલ મીટ પર હોય અથવા તો જે ઝૂમ પર હોય છે. તો એ જે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ટરવ્યૂ લેવાય છે તો એને વિડીયો કોન્ફરન્સિંગ ઇન્ટરવ્યૂ કહેવાય છે, અને જે નોર્મલ ફોન કરીને જે ઇન્ટરવ્યૂ લેવાતા હોય છે એને ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કહેવાય છે.
ઇટ બીકમ્સ વેરી કોમન ટુડે ડ્યુ ટુ લેસ અવેલેબિલિટી ઓફ ટાઈમ એન્ડ ડિસ્ટન્સ. અત્યારે ઘણા લોકો પાસે સમય નથી અથવા તો એટલે દૂર જવું ન પડે એ માટે એ લોકો કેન્ડિડેટના પોતાની ઓફિસમાંથી જ ફોન દ્વારા ઇન્ટરવ્યૂ લઈ લેતા હોય છે. ટેલિફોનિક ઇન્ટરવ્યૂ ટેક્સ પ્લેસ ઇન ટ્રેડિશનલ સ્ટ્રક્ચર ઓફ ધ ક્વેશ્ચન્સ ઓન ટેલિફોન. ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં જે નોર્મલ ઇન્ટરવ્યૂ જેવું જ હોય છે કે પ્રશ્નો છે એ ફોન ઉપર પૂછવામાં આવે છે અને આપણે ફોન ઉપર એમનો આન્સર આપવાનો હોય છે. ઇટ્સ વેરી યુઝફુલ એઝ ઇટ સેવ્સ ટાઈમ. આ બહુ ઉપયોગી છે કેમ કે આ સમયનો બચાવ કરે છે કેમ કે કેન્ડિડેટને ઓફિસ સુધી જવું નથી પડતું અને ઓફિસના મેમ્બર્સને એમનો ઇન્ટરવ્યૂ લેવા માટે એટલો સમય ફાળવવો નથી પડતો. ઇન ટેલિફોનિક ઇન્ટરવ્યૂ એન ઇન્ટરવ્યુઅર કેન નોટ જજ ધ પર્સનાલિટી ઓફ ધ કેન્ડિડેટ. જ્યારે કોઈ વ્યક્તિ ફોન કરીને ઇન્ટરવ્યૂ લે છે ત્યારે વ્યક્તિને જોઈ નથી શકતી, એમના એક્સપ્રેશન એમનું બિહેવિયર ચેક નથી કરી શકતી, તો વ્યક્તિનું જે નોન વર્બલ જે સ્કિલ્સ છે એ ચેક નથી થઈ શકતી, એટલે વ્યક્તિની પર્સનાલિટી કેવી છે એનો જજમેન્ટ નથી આવતો, એટલે એ બાબતે આ એક થોડુંક વીક પડે છે. વિડીયો કોન્ફરન્સિંગ ઇન્ટરવ્યૂ. વિડીયો કોન્ફરન્સિંગ એટલે કે જે ગ્રુપ વિડીયો કોલ દ્વારા અથવા તો ઝૂમ કે ગૂગલ મીટ કે માઇક્રોસોફ્ટ દ્વારા જે વિડીયો કોન્ફરન્સિંગ ઇન્ટરવ્યૂ થાય છે. It is like a face-to-face interview for the candidate who is far away from the place of an interview. જ્યારે ગ્રુપ વિડીયો કોલ દ્વારા ઇન્ટરવ્યૂ થતા હોય છે ત્યારે વ્યક્તિ સામસામે અથવા તો બંનેનું જો નેટવર્ક સારું છે તો એક બીજા વ્યક્તિ સામસામે જોઈ અને ઇન્ટરવ્યૂ આપી શકે છે. માત્ર ડિફરન્સ એટલો જ છે કે ઇન્ટરવ્યૂ પ્લેસ સુધી જવું નથી પડતું, પોતાના ઘરેથી ઇન્ટરવ્યૂ દઈ શકે છે. Through video, committee can ask questions and observe non-verbal aspects of personality of the candidate. વિડીયો કોલિંગ દ્વારા કમિટી છે એ ક્વેશ્ચન્સ પૂછે છે, કેન્ડિડેટ્સ એના આન્સર આપે છે અને જ્યારે પણ આન્સર્સ આપે છે ત્યારે એનું બિહેવિયર, એમનું જે એટીટ્યુડ છે અને એની સ્કિલ છે એ ચેક થાય છે. Next is mock interview. It allows candidate to practice their interviewing skills in a virtual or fake interview environment. Mock interview કોને કહેવાય છે? તો જ્યારે પણ તમારું કોઈ ઇન્ટરવ્યૂ છે અને તમારા કોઈ મોટા ભાઈ કે બેન છે અથવા તમારા કોઈ કઝિન છે, કોઈ નેબર છે કે જે ઓલરેડી જોબ કરે છે, તો એને તમે તમારું ઇન્ટરવ્યૂનું જે ક્વેશ્ચન્સ કયા પ્રકારના પૂછાઈ શકે એનું લિસ્ટ આપી શકો છો અને એ વ્યક્તિ તમને પ્રશ્નો પૂછશે અને તમે એના આન્સર આપશો. ઘણી વખત તમારા ટીચર્સ છે અથવા તો તમારા ગ્રુપની અંદર પણ આ પ્રકારના મોક ઇન્ટરવ્યૂ અથવા તો ફેક ઇન્ટરવ્યૂ ઓર્ગેનાઇઝ કરી શકો, જેથી કરીને તમારો સ્ટેજ ફિયર દૂર થશે. કયો પ્રશ્ન તમને નથી આવડતો અથવા તો કયા પ્રશ્નમાં તમારે તૈયારી કરવાની જરૂર છે, તો આ તમારો જે કોન્ફિડન્સ છે એ ડેવલપ થશે અને પ્લસ તમે તૈયારી કરી શકશો. તો આ રીતે જે ફેક ઇન્ટરવ્યૂ એટલે કે જે ઇન્ટરવ્યૂમાં કોઈ સિલેક્શન નથી થવાનું પણ માત્ર તમે પ્રેક્ટિસ માટે ઇન્ટરવ્યૂ આપો છો, કોઈ વ્યક્તિ તમને પ્રશ્ન પૂછશે અને તમે એના આન્સર આપો છો, તો એને મોક ઇન્ટરવ્યૂ કહેવાય છે. Behavioral interview. Many companies rely on this interview as candidates' previous behavior indicate their future performance. Behavioral interview એટલે કે કેન્ડિડેટનું પોતાનું વર્તન ચેક કરવા માટે આ પ્રકારના ઇન્ટરવ્યૂ અરેન્જ થતા હોય છે. ઘણી બધી કંપની છે એ કેન્ડિડેટનો આગળનો એમનો જે જોબનો એક્સપિરિયન્સ કેવો છે, એમનો રેકોર્ડ કેવો છે અને ફ્યુચરનું એનું પરફોર્મન્સ કેવું રહેશે, તો એ ડિસાઇડ કરવા માટે આ પ્રકારના બિહેવિયરલ ઇન્ટરવ્યૂ અરેન્જ કરતી હોય છે. તો અહીંયા આપણે આ ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. હોપ ધીસ વિડીયો વિલ બી ઇન્ટરેસ્ટિંગ ફોર યુ એન્ડ ધીસ વિલ બી હેલ્પફુલ ફોર યોર એક્ઝામ ઓલ્સો. થેન્ક યુ ઓલ. If you like the video, like it, share with your friends and subscribe my channel for more upcoming video. Give your feedback in comment section below. How was this video for you? So thanks for watching and see you in the next video. Till then.